હા, ક્યાંક કહું. પહેલી વસ્તુ એ કે પ્રાર્થના શબ્દ શેના માટે છે? પ્રાર્થના શબ્દનો મતલબ થાય કે આપણી પાસે જે વસ્તુ મેળવવી છે એ નથી, અથવા તો અનુભવવી છે એ નથી, માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પહેલી વસ્તુ. બરાબર. બીજી વસ્તુ, પ્રાર્થના અંતર્યામી પરમાત્માને કરવી, કે પ્રાર્થના કોઈ ભગવાનને કરવી, કે પ્રાર્થના કોઈ દેવી દેવતાને કરવી, કે કોઈ વ્યક્તિને કરવી. 4 પ્રકારના ઓપ્શન હોય. ક્યાં તો અંતર્યામી પરમાત્મા, ક્યાં તો કોઈ ગુરુ, ક્યાં તો ભગવાન, ક્યાં તો દેવી દેવતા. 4 ઓપ્શન દરેક વ્યક્તિ પાસે હોય. બરાબર છે? ક્યાં તો વ્યક્તિ તરીકે ગુરુ પાસે માંગે, ક્યાં તો ભગવાન પાસે માંગે, ક્યાં તો દેવી દેવતા પાસે માંગે, ક્યાં તો અંતર્યામી પરમાત્મા. 4 માંથી 5મો ઓપ્શન ના હોય. ના, એટલે મારું શું કહેવાનું છે હું તમને સમજાવું છું. એટલે હું સમજાવું છું. એટલે આ 4 ઓપ્શન હું તમને વિગતવાર એટલા માટે સમજાવું છું. પ્રશ્ન તમારો નાનો છે, પણ હું વિગતવાર એટલા માટે સમજાવું છું કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આ જવાબ સાંભળે તો બધા એંગલથી એને આન્સર મળી જવો જોઈએ. કરેક્ટ. આ મારો હેતુ છે. એટલે પેલા પરફેક્ટલી સેટ કરી દઉં છું કે કેટલા પ્રકારની વ્યક્તિઓ દ્વારા વ્યક્તિને પ્રાર્થના કરવામાં આવે છે. આ સમજાવું છું. હવે પ્રાર્થના કરવાનો હેતુ. પહેલા હું કોઈ ગુરુ પાસે પ્રાર્થના કરું તો હું ગુરુને સર્વસ્વ માનું છું, એટલે ગુરુ પાસે હું પ્રાર્થના કરું છું. બીજું, પછી હું ભગવાનને પ્રાર્થના કરું છું, એટલે ભગવાનને હું સર્વસ્વ માનું છું, ગોડ, એટલે હું એમની પાસે પ્રાર્થના કરું છું. ત્રીજી પ્રાર્થના કરું છું હું દેવી દેવતાઓ પાસે. તો દેવી દેવતાઓ પાસે અલગ અલગ પ્રકારના પોર્ટફોલિયો છે. જેમ લક્ષ્મી દેવી હોય, સરસ્વતી દેવી હોય, આ ક્ષેત્ર રક્ષક દેવી દેવતાઓ હોય, ધન્વંતરી દેવ હોય. એ અલગ અલગ પ્રકારના પોર્ટફોલિયો છે, અને એ કુદરતે રિક્રુટ કરેલા નિમિત્તો છે, નેચરલ રિક્રુટમેન્ટ છે, અને દે આર રિસ્પોન્સિબલ એઝ પર હિઝ ડેઝિગ્નેશન ઓર ધ પોસ્ટ ઓર પોર્ટફોલિયો. ને માટે આપણે એને પ્રાર્થના કરતા હોય છે એઝ અ હ્યુમન. અને ચોથી ઓપ્શન છે આપણી પાસે અંતર્યામી પરમાત્મા, એટલે અંદર રહેલા પરમાત્મા. તો આ ચોથી પ્રાર્થના અંતર્યામી પરમાત્માને શા માટે કરવાની? આ બધા તો બહાર આપણને દેખાય છે, ગુરુ દેખાય, ભગવાનની પણ ખબર છે, અને દેવ દેવતાઓની ખબર છે, ભલે દેખાતા નથી પણ માનીએ છે. પણ અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરવા પાછળનો હેતુ શું છે? તો કે છે કે જ્યાં સુધી પ્રકૃતિ સંબંધી વાતો આવે, પ્રકૃતિ સંબંધી, ત્યારે આ દેવી દેવતાઓની આપણે વાત કરતા હોય છે. એનાથી નીચે જઈએ તો પ્રકૃતિ સંબંધી વાત આવે તો આપણે ગુરુ કે ભગવાન પાસે પ્રાર્થના માનતા હોય છે. મુક્તિ સંબંધી વાત આવે તો આપણે અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે કોઈ પણ પ્રકારની પ્રાર્થનાનું ફળ તો અંતે અંતર્યામી પરમાત્માની હાજરીમાં પ્રાર્થના કરો છો, માટે જ કુદરત તમને ફળ આપવાના સંજોગો આપે છે. તમારું એક પણ કર્મ અંતર્યામી પરમાત્માની હાજરી વગર ચાર્જ થતું નથી, અને કુદરત એને રિઝલ્ટ આપતું નથી. માટે છેલ્લામાં છેલ્લું દ્રષ્ટિ આવી હોવી જોઈએ કે અંતર્યામી પરમાત્માને જ પ્રાર્થના કરવી, અથવા તો અંતર્યામી પરમાત્માની સાક્ષીએ જે તે શાસન દેવી દેવતાઓને કે દેવી નિષ્પક્ષપાતી દેવી દેવતાઓને પ્રાર્થના કરવી. કારણ કે એની હાજરીથી જ બધું થવાનું છે. નિમિત્ત કોઈ પણ બની શકે. એના વગર તમે પ્રેયર ના કરી શકો, એના વગર તમે રિઝલ્ટ પણ ના ભોગવી શકો. પણ હવે પ્રશ્ન એનાથી આગળ લઈએ છે કે પ્રાર્થના કરવી કે કેમ? તો કુદરતનો કાનૂન એવું કે છે, તને આત્મા ઉપર વિશ્વાસ હોય અને મન વચન કાયા માટે કુદરત ઉપર વિશ્વાસ હોય. જેટલો વિશ્વાસ વધારે એટલી પ્રાર્થના ઓછી, જેટલો વિશ્વાસ ઓછો એટલી પ્રાર્થના વધારે. અને સંપૂર્ણ આત્મા ઉપર વિશ્વાસ, સંપૂર્ણ કુદરત ઉપર વિશ્વાસ, એક પણ પ્રાર્થનાની જરૂર નથી. આ બધી મેં કેટેગરી કહી દીધી, ઓલ કાઇન્ડ ઓફ. ખ્યાલ આવી ગયો? આ બધું ડિપેન્ડ છે, ડિપેન્ડ ઓન યોર સ્ટેટસ. કરવી જોઈએ ના કરવી જોઈએ, ડિપેન્ડ ઓન યોર સ્ટેટસ. કોઈ કે ના જ કરવી જોઈએ તો હું કરેક્ટ, આ સ્થિતિ હોય તો ના કરવી જોઈએ. કોઈ કે કરવી જ જોઈએ તો હું કહું છું આવી સ્થિતિ હોય તો કરવી જ જોઈએ. કોઈ કે ક્યારેક કરવી જોઈએ તો હું કહું તને જેટલી સ્ટ્રેન્થ છે તો ક્યારેક કરવી જોઈએ. ત્રણમાંથી કોઈ ખોટા નથી, પણ ઇન્ડિવિડ્યુઅલ મેટર છે. કેવું છે? ઇન્ડિવિડ્યુઅલ દરેકનું.
યા જેવી જેની સિચ્યુએશન એવી એની પ્રાર્થના. મને કુદરત ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોય તો હું કોઈ પ્રાર્થના ના કરું. મેં આખા મારા જીવનની અંદર કોઈ ધર્મગુરુ પાસે કે કોઈ જ્ઞાની પાસે કે દાદા ભગવાન પાસે ક્યારે સામાજિક, ધાર્મિક, આર્થિક, આધ્યાત્મિક, ભૌતિક એવી કોઈ પણ પ્રકારની પ્રાર્થના કે વિધિ મેં એમની પાસે કરાઈ નથી. અને મારી પાસે પ્રિન્સિપલ હતો કે મને કુદરતના કાનૂન ઉપર વિશ્વાસ છે, વ્યવસ્થિત શક્તિ ઉપર વિશ્વાસ છે, મારા કર્મ ઉપર વિશ્વાસ છે, જે આવવાનું છે કર્મના હિસાબ પ્રમાણે. એટલે આ બધી વસ્તુ પ્રકૃતિમાં નથી લાયો. એટલે આ દરેક વસ્તુ માટે આ પ્રિન્સિપલ ધ્યાનમાં રાખો. પછી તમને પર્ટિક્યુલર થાય ઘણી વખત કે આપણે મેં મોક્ષે જ જવું છે, તો પછી આત્માને જ પ્રાર્થના કરવી કે દેવી દેવતાઓને કરવી કે ગુરુને કે ભગવાનને કરવી. પહેલી વસ્તુ છે કે આત્માની પ્રાર્થના, આત્મા માટે પ્રાર્થના તો આ સંજોગોમાં સંભાવમાં રહી શકીએ, આ સંજોગોને સ્વીકારી શકીએ રાગદ્વેષ વગર, અથવા તો આ બધા સંજોગોને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના જોઈ શકીએ. એવી શક્તિ પ્રતિષ્ઠિત આત્મા માંગે છે, કારણ કે પુરુષાર્થ એને કરવાનો છે. અને આ બધું જોવે તો પછી એને આ જગતમાં વિતરાગ રહેવું, નિષ્પક્ષ રહેવું સરળ થઈ ગયું. મન વચન કાયાની અને તેની અવસ્થાથી મુક્ત રહેવું સહેલું થઈ જાય છે. એટલા માટે પ્રાર્થના કરે છે. બીજી પ્રાર્થના કરે છે વ્યક્તિગત. કોઈને આર્થિક તકલીફ હોય તો લક્ષ્મી દેવીને પ્રાર્થના કરે, કોઈને જ્ઞાન ના પચતું હોય તો સરસ્વતીને પ્રાર્થના કરે, કોઈને શારીરિક તકલીફ હોય તો ધન્વંતરી દેવને પ્રાર્થના કરે. એ બધું શારીરિક વસ્તુ છે, એને આધ્યાત્મ સાથે, આત્મા સાથે કોઈ સંબંધ નથી. એ પ્રકૃતિની રિક્વાયરમેન્ટ છે. પ્રકૃતિ પરમાત્માની હાજરીમાં જે તે દેવી દેવતાઓની પ્રાર્થના કરે છે, પણ એને મુક્તિના માર્ગ સાથે લેવા દેવા નથી. બીજું, કોઈ પણ વ્યક્તિ એમ કે મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, મારે સિમંદર સ્વામીને મળવું છે, તો આ બધી પ્રાર્થનાઓ પણ કમ્પલસરી જરૂરી નથી. તમે ક્વોલિફાઈડ હશો તો કુદરત તમને આ સંજોગ આપવાની છે, પણ તમને વિશ્વાસ નથી, ક્વોલિફાઈડ નથી, માટે તમારે માગવું પડે છે. એટલે બધી જ વસ્તુમાં ડિપેન્ડ તમારું લેવલ છે. આપણે બધાને મ્યુટ કરી નાખો ને, મ્યુટ કરી નાખો. હા, એનીવે એટલે આવી મ્યુટ છે રીતે પણ કિશોરભાઈ ને ત્યાંથી અવાજ આવે છે. ઓકે, સોરી મને એમ કે બીજા કોઈ હશે. એનીવે એટલે આવી રીતે ઘણા બધા પ્રકારની પ્રાર્થના માટે ઓપ્શન હોઈ શકે. આપણે તો એક જ વસ્તુ છે, મારે આ દુનિયામાં હું પોતે ચેતન છું, હું પોતે અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. મારું જન્મ, જીવન અને મૃત્યુ છે જ નહીં, અને જેનું જન્મ, જીવન ને મૃત્યુ છે એ હું છું નહીં. આટલો વિશ્વાસ થઈ જાય અને જે જન્મ, જીવન ને મૃત્યુ વાળો છે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, આટલું જો મારા વિઝનમાં ક્લિયર થઈ જાય, એમાં કોન્ફિડન્સ વધતો જાય, તો પછી પ્રાર્થના પ્રકૃતિ કરે કે ના કરે એ કુદરતી રચના છે. એટલે આ પ્રાર્થના, મારો ક્વેશ્ચન પ્રાર્થના તો ખરી, પણ મેઇન ક્વેશ્ચન તો પુરુષાર્થ દ્રષ્ટિનો હતો કે પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિમાં જે પુરુષાર્થ કરીએ છીએ ત્યારે, કારણ કે અમે અનુભવ જ્ઞાનના માર્ગે આગળ વધી રહ્યા છીએ. તમે લઈને આવ્યા છો. અમારો ક્વેશ્ચન એટલો જ આવે છે કે ભાઈ અમે એમાં આગળ કઈ રીતે વધી શકીએ, એમાં ભૂલ નથી કરવાની. બસ યસ એટલે કરી શકાય. મેં કીધું ને કે જે વસ્તુની આપણે રિક્વાયરમેન્ટ હોય તો કરી શકાય ને, ચોક્કસ કરી શકાય. જ્યારે આપણે સનાતન સત્યની વાત હોય તો આત્માને પ્રાર્થના કરી શકાય કે હે અંતર્યામી પરમાત્મા, મને આ જગતની તમામ સૃષ્ટિ, મન વચન કાયા અને તેની અવસ્થા, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી જેમ છે તેમ જોવાની શક્તિ આપો. મને મન વચન કાયાથી મુક્ત રહેવાની શક્તિ આપો. મને આધિ, વ્યાધિ, ઉપાધિ જે પ્રકૃતિની હોય એમાં પણ સ્વ સ્વરૂપમાં રહી અને સમાધિની અનુભૂતિ કરવાની શક્તિ આપો. આ માગી શકાય. તે સિવાય પ્રકૃતિ માટે માગવું હોય તો પણ માગી શકાય, પણ એટલું ધ્યાન રાખવાનું કે પ્રકૃતિ માટે માગો છો એ પુરુષાર્થ માટે નથી, કારણ કે આ બર્થ માટે છે અને આ પ્રકૃતિ છેલ્લે વાળી નાખવાની છે, એટલે કશું કેરી ફોરવર્ડ કરવાનું નથી.
આટલું ધ્યાન રાખવાનું. આપણા માટે મૂળ પ્રાર્થના મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની હોય એ બધી બેસ્ટ છે. બાકી બધી પ્રાર્થનાઓ તો પ્રકૃતિ માટે છે, એ બધી કુદરતી રચના છે અને ઉદય કર્મ છે. સમજાઈ ગયું? હા, એટલે આપણો પ્રકૃતિ દેહ જે છે એ પરમાત્મા સ્વરૂપ થાય એના માટે આપણે પુરુષાર્થ કરતા હોય, પ્રાર્થના કરતા હોય એમ પ્રકૃતિ માટે. યસ યસ. આપણે પુરુષાર્થ તો આપણે મોક્ષ માટે કરીએ છીએ, પણ જે પ્રકૃતિ માટે કે આપણી પ્રકૃતિ પરમાત્મા સ્વરૂપ દેહ એવો બને કે પરમાત્મા સ્વરૂપ થાય. યસ. એટલે એને એટલે કીધું ને કે એની આપણને પરમાત્મામાં રહેવા માટેની સરળતા રહે અને પ્રકૃતિને કુદરતી રચના જોવામાં સરળતા રહે. એટલા માટે આપણે સરળ પ્રકૃતિને સરળ સંજોગ માંગીએ એ રિલેટિવ સત્યમાં કરેક્ટ છે. કુદરત પાસે માંગીએ છીએ આપણે, કારણ કે આપનારી કુદરત જ છે ને. હા, એટલે આપણે એવું, એટલે એનો અર્થ એવો નથી કે ભાઈ એ જળ શક્તિ છે એટલે નથી માગી શકાતું. જળ શક્તિ પાસે પણ આપણે આપણા દેહ પરમાત્મા જેવો થાય, પરમાત્મા સ્વરૂપ એવી આપણે શક્તિ માગી શકીએ. નહીં, આ દુનિયામાં બે જ પ્રકારની શક્તિ છે, એક ચેતન શક્તિ અને બાકીની જળ શક્તિ. બે જ પ્રકારની શક્તિ છે. આપણા મન વચન કાયા એ જળની શક્તિ જ છે, ચેતનની નથી. દેવી દેવતાઓ એ પણ જળની શક્તિ છે, કુદરત એ પણ જળની શક્તિ છે. અને આ પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવીએ છે એ બધી જળની જ શક્તિ છે. ચેતનની ખાલી હાજરી છે, ચેતનની નથી. જળની શક્તિ હોય ને, આ જે મિકેનિકલ શક્તિઓ બધી જળની છે. દેવી દેવતાઓની શક્તિ એ પણ જળની જ છે, ચેતનની નથી. શક્તિઓ બધી જળની છે, પણ મારે ડિસ્કશનમાં એવું આવ્યું હતું કે ભાઈ દેવી દેવતાઓ એ ચેતન સાથે જોડાયેલા છે, આપણે પરમાત્મા બી ચેતન છે, કુદરત એ જળ છે. પણ જળની આપણી જવાબ તો કુદરત આપે છે આપણને, આપણા ભાવનો જવાબ કુદરત આપે છે, બરાબર? એનો રિસ્પોન્સ રિપ્લાય એ જ આપે છે. એટલે એને આપણે કુદરત આપે છે, કુદરતી કાનૂન થી આપે છે, પાછું કાનૂન છે એની પાસે. અને એ જ કુદરતી અવસ્થા એ જ ઊભી કરે છે પાછું. આત્મા ઊભી ના કરી શકે અવસ્થા. રાઈટ, બરાબર છે. એટલે ક્લેરિટી એ જોતી હતી કે ભાઈ કુદરત સાથે આપણે આ સંવાદ કરીએ તો એમાં કોઈ સ્વામીજી, મારો પ્રશ્ન હતો કે હમણાં જે કિશોરભાઈએ પૂછ્યું કે આપણે પ્રાર્થના કરીએ ને કુદરત જ આપવાની છે, પ્રાર્થના ને કુદરત જ સ્વીકારે છે, તો પછી વોટ ઇઝ ધ ડિફરન્સ અંતર્યામી ને આપણે પ્રાર્થના કરીએ ને કુદરત ને જે દેવદેવીઓને કરીએ, એમાં ડિફરન્સ શું છે? તમે વિશ્વાસ અંતર્યામી પરમાત્મા હંમેશા એની પાસે એની હાજરીથી જ બધી પ્રાર્થનાઓ થાય. પણ અંતર્યામી પરમાત્મા પાસે કઈ પ્રાર્થના કરવી જોઈએ? ઇમ્પોર્ટન્ટ વાત તો કે છે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ની કરવી. જેને આ સંસારથી મુક્ત થવું છે એ સબ્જેક્ટ માટે અંતર્યામી પરમાત્માને કરવી, કારણ કે અનંત શક્તિ વાળો છે. પણ બીજી બધી શક્તિઓ જે વિનાશી શક્તિઓ છે એના બધા દેવી દેવતાઓના પોર્ટફોલિયો છે, એટલે એની હાજરીમાં દેવી દેવતાઓને કરવી, કારણ કે રિઝલ્ટ તો એ જ આપવાના છે કુદરતી કાનૂન પ્રમાણે. ખ્યાલ આવ્યો? એટલે આપણે એ જ અંતર્યામી પરમાત્માની સાક્ષીએ કોઈ દેવી દેવતાઓને પ્રકૃતિની જરૂરિયાત માટે પ્રાર્થના કરી શકાય, પણ એને મુક્તિના માર્ગ સાથે આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. પણ પ્રકૃતિ માટે પ્રાર્થના કરી શકે આત્માની સાક્ષીએ. એને આપણે આધ્યાત્મ પુરુષાર્થમાં નથી આવતું. આધ્યાત્મ પુરુષાર્થમાં એ પ્રકૃતિની જરૂરિયાત છે એમ કહેવામાં આવે છે. સો આપણે જે અંતર્યામીને પ્રાર્થના કરીએ અને બીજા પ્રકૃતિને કરીએ જુદી જુદી, તો ઇટ ઓલ ડિપેન્ડ્સ કે તમારું ડેવલપમેન્ટ કેટલું છે એ પ્રમાણે તમે ઓટોમેટિક થઈ જાય. એટલે મેં પછી તમને કોમન આન્સર આપ્યો કે જેટલી પ્રાર્થના વધારે એટલું ડેવલપમેન્ટ ઓછું, જેટલું ડેવલપમેન્ટ વધારે એટલી પ્રાર્થના ઓછી, અને એક પણ પ્રાર્થના ના કરીએ તો સમજો લો કે સંપૂર્ણ ડેવલપમેન્ટ છે. એટલે અંતર્યામીને પણ આપણે મોક્ષ માર્ગની પ્રાર્થના છેલ્લે નથી કરવી, પછી હોય જ નહીં ને. આ ડેવલપમેન્ટની સ્ટેજીસ ની વાત કરું છું. આ બધા સ્ટેજીસ છે દરેક વ્યક્તિના.
એમાં આપણે પ્રકૃતિ માટે જે પ્રાર્થના કરે છે એ બધાને તો આપણે સાયન્ટિસ્ટ તરીકે કુદરતી રચના જ જોવાની છે, એને પુરુષાર્થ રૂપે જોવાની નથી. આપણે પુરુષાર્થ રૂપે કઈ પ્રાર્થના જોવી કે જે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હોય. સંસાર માટે લાયક અને સહાયક એ પ્રકૃતિનું કામ છે ને પ્રકૃતિ માટે કરે છે. ઓકે, તો તમે જે પુરુષાર્થની વાત કરી છેલ્લે આપણે અંતર્યામીને, પણ એ પણ ઓટોમેટિક જ આપણે જેમ આપણું ડેવલપમેન્ટ થશે એટલે કુદરતી એ પણ નહીં થાય. શ્યોર. આ તો આ એ સ્ટેજ સુધી પહોંચ્યા નથી એટલે આ કરીએ છીએ પ્રાર્થના. હા, સમજી ગઈ. પછી આની જરૂર નથી. ઓકે, થેન્ક યુ સ્વામીજી. જય સચિદાનંદ. નૈનાબેન, વિજ્ઞાન શબ્દ સમજાશે તો કશું કરવાનું હોતું જ નથી. યુ આર ધ ઓનલી ઓબ્ઝર્વર. સાચી વાત છે, સમજી રાખવાનું છે. ઓબ્ઝર્વર થી જેટલા નીચે જશો એટલા તમારે ડુઅર થવું પડશે. પછી કે પ્રાર્થના કરવી પડે, શક્તિ માંગવી પડે, આમ કરવું પડે, એ બધું ઓબ્ઝર્વર થી નીચે જાવ ત્યારે જ હોય. તમે જબરજસ્ત બેન્ચમાર્ક આપી દીધું છે. ઓબ્ઝર્વર થી નીચે ગયા તો બધું છે, એ તો સવાલ જ નથી ને પ્રભુ. ऑब्जर्वर से तो जवाबदार नहीं। मैं प्रार्थना ये करता हूँ कि प्राप्त मन वचन काया है और जो 5 इंद्रिय से अनुभवती ये पूरी दुनिया वो है परमात्मा, अंदर बैठे परमात्मा, अंतर्यामी परमात्मा मुझे ऐसी शक्ति दे, इतनी शक्ति दे कि मैं 100% पुरुषार्थ के मार्ग में लाइव ईगो के अंदर विज्ञान के सिद्धांतिक उपयोग में मैं ना चुकूं इस दृष्टि को देखने से। ऐसी यदि हम प्रार्थना करते हैं वो शक्ति मान रहे तो ये प्रार्थना करने से किस तरह का रिजल्ट मतलब किस तरह की आत्मा की शक्ति मुझे प्राप्त, क्योंकि प्रार्थना जो प्योर सोल है, मूल आत्मा है, उसकी शक्ति तो सिर्फ स्वाभाविक है, वो उसकी हाजिरी में होता है, लेकिन हमें इस मार्ग में किस तरह की हेल्प कर सकता है इस प्रार्थना करने से, क्योंकि हमारा इंटेंशन प्राप्त करना, अनुभव करना है स्वयं को, लेकिन ये प्रार्थना किस तरह काम करेगी, क्योंकि हमें समझ में आ चुका है कि हमें अनुभव करना है, बाधाओं काफी सारे विघ्न आ रहे हैं उपयोग में, क्योंकि अज्ञान बहुत अवगाढ़ हो चुका है, लेकिन ये प्रार्थना हमारे लिए किस तरह काम करेगी इसके बारे में थोड़ा साइंस बताए। सबसे पहली बात ये है कि प्रार्थना प्रकृति करती है और प्रार्थना के साथ जुड़ाव होता है लाइव प्रतिष्ठित आत्मा, और पुरुषार्थ इनको ही करना है, अज्ञान इनको ही मिटाना है, विज्ञान इसको ही उपयोग करना है। मूल आत्मा को न विज्ञान का उपयोग करना है, न पुरुषार्थ करना है, न अनुभव करना है, न शक्ति मांगना है जी। मगर जो कमजोर है, कमजोर कौन है? प्रकृति कमजोर नहीं है, प्रकृति तो कुदरती रचना है, इसको पावरफुल नहीं बोल सकते, कमजोर भी नहीं बोल सकते, वो तो मैकेनिकल है। मैकेनिकल को कमजोर कहना, पावरफुल कहना, वो तो फुलिशनेस है। मगर जो पुरुषार्थ करने वाला है उनके अंदर जो कमजोरी है वो कमजोरी मिटाने के लिए वो प्रार्थना करता है, शक्ति मांगता है, ताकि वो कमजोरी को आसानी से मिटा सके और अज्ञान को मिटा के खुद मुक्ति के मार्ग में आगे बढ़ सकते हैं विद द हेल्प ऑफ डेवलपमेंट। यस, तो ये बात है, कमजोर व्यक्ति को प्रार्थना करना है, संपूर्ण समर्थ है उसको प्रार्थना नहीं करते हैं, और जिसके पास कोई पुरुषार्थ की फ्रीडम ही नहीं है उसको तो प्रार्थना करने का सवाल ही नहीं है। नहीं, सही बात। मगर प्रार्थना शुद्धात्मा, प्रतिष्ठित आत्मा करता है भाव से, और व्यवहार से प्रकृति करती है। मगर किसको प्रार्थना करने का है? लाइव ईगो को, शुद्ध आत्मा को। क्यों? क्योंकि वो ही अनंत शक्ति वाला है, और प्रतिष्ठित आत्मा ही मानता है कि मैं अनंत शक्ति वाला हूँ। तो प्रार्थना उसी को ही करेंगे। जिसके पास अनंत शक्ति नहीं है उसको प्रार्थना कैसे कर सकते हैं? तो जिनमें जो शक्ति है वो उसी लिए तो प्रार्थना करते हैं। और दूसरी बात यह है कि प्रार्थना का मतलब क्या होता है, हम क्यों प्रेयर करते हैं? प्रार्थना करने से व्यक्ति में एक आत्मविश्वास बढ़ता है कि मैंने प्रार्थना किया है परमात्मा से कि मेरे को ऐसी शक्ति दे ताकि मैं इस प्रकार की गलतियां बार बार नहीं करूं। मैं बार बार दुनिया की हर अवस्थाओं को अपने मन वचन काया सहित
दुनिया की हर अवस्था को, जो कुदरती रचना है उसको कुदरती रचना ही देखूं। मगर मैं चूक जाता हूं तो मैं शक्ति मांगता हूं परमात्मा के पास कि वैसे तो कुदरती रचना ही है, मगर अज्ञानता के वश, मोह के वश या तो अजागृति के वश कुदरती रचना के संजोग मैंने कुदरती रचना के रूप में नहीं देखे। तो हे परमात्मा, दोबारा ऐसी गलती न करूं, ऐसी आप मुझे शक्ति प्रदान करें। वो तो स्वामी, हाँ स्वामी जी समझ में आ गया। मैं ये पूछ रहा हूँ कि बाकी सब तो कॉज की इफेक्ट है, सब हम मांग रहे, जो भौतिक चीजें मांग रहे और मिल भी जाता है पुण्य के आधार से, लेकिन ये शक्ति है वो उपयोग के कंसिस्टेंट में है कि उपयोग करने की मुझे शक्ति दे, और उपयोग वही तो में है, पॉजिटिव है। क्योंकि प्रतिष्ठित आत्मा जो भी शक्ति मांगेगा वो तो उपयोग करने के लिए है। प्रतिष्ठित आत्मा तो क्रिया करता नहीं है। नहीं, लेकिन मतलब ये कॉज की इफेक्ट नहीं होगी नहीं, मतलब ये तो पुरुषार्थ करना ही पड़ेगा। परिस्थिति आत्मा प्रार्थना करे वो गलत नहीं है, लेकिन परिस्थिति आत्मा को पुरुषार्थ तो करना ही पड़ा है। लेकिन आपने बोला कि वो आसान हो जाएगा, तो वो किस तरह का संयोग आता है कि प्रतिष्ठित आत्मा ये ऐसी प्रार्थना करता है और उसके ऐसे संयोग मिल जाते हैं कि वो आसानी से इसमें उपयोग कर सके? ऐसा कुदरत संयोग बनाती है, आप ये कहना चाहते? नहीं, वही प्रतिष्ठित आत्मा की जो पुरुषार्थ करने की क्षमता है, वो क्षमता को और पावरफुल बनाता है, और इसीलिए वो इजीली उपयोग कर सकते हैं। लैविकों में शक्ति प्रकट होती है इस तरह से, क्योंकि पुरुषार्थ करने की शक्ति सिर्फ प्रतिष्ठित आत्मा में ही है, प्रकृति में तो है नहीं। तो सही है, शक्ति भी वो मांगेगा, उपयोग भी वो करेगा, और परिपक्व भी वो ही होगा। प्रकृति को तो परिपक्व होना नहीं है, परमात्मा को भी होना नहीं है। एक ही वाला वही है, उसको एक ही ऑप्शन है, दूसरा कोई ऑप्शन है ही नहीं। तो फिर हाँ वही है, सही, यस। तो जैसे जैसे शक्ति का मतलब क्या होता है, आप बताओ, मैं आपको बताता हूँ। शक्ति का मतलब होता है वन काइंड ऑफ पावर, जो आप नहीं कर सकते हैं वो कर सको, ऐसा पावर, उसको शक्ति बोलते हैं। ऐसा पावर, मगर अभी नहीं है तो मानते हैं। सही है, वही तो सही है। हाँ, तो नहीं होगा वही मांगना पड़ेगा ने। हाँ, तो कहने का मतलब ये है कि शक्ति का मतलब होता है एक प्रकार का वही बात जो हम चूक गए, भूल गए हैं, या तो याद नहीं रहता है, या तो जागृति में नहीं रहता है, वो न हो इन फ्यूचर, उनके लिए शक्ति मांगते हैं। जी। और जो शक्ति देने वाला है वो 24 आवर्स है, और वो अनंत शक्ति वाला है। उनकी हाजिरी के बिना हम कुछ नहीं कर सकते। सही है।